ઈરાન ઇઝરાયલ અમેરિકા યુદ્ધનો આજે 29મો દિવસ છે, એટલે ઓલમોસ્ટ 1 મહિના જેવો સમય થઈ ગયો છે। ત્રણેય દેશને ખૂબ નુકસાન થયું છે, સાથે જ હવે વધારે આક્રમક પણ બન્યા છે। અલગ અલગ સંગઠનો અને ફોર્સ આમાં જોડાઈ રહી છે। ટાઈમ્સ ઓફ ઇઝરાયલના રિપોર્ટ અનુસાર યમનમાં હાજર ઈરાન સમર્થિત હુથી વિદ્રોહી જે છે એ લગભગ 2000 કિલોમીટર દૂર ઇઝરાયલના દક્ષિણી શહેર પર હુમલાઓ શરૂ કરે છે। બેલિસ્ટિક મિસાઇલો છોડી રહ્યા છે। સાથે જ ઈરાને આજે 5 દેશ પર હુમલા કર્યા અને એ 5 દેશો પર પણ હુમલા કર્યા પછી ઘણું બધું નુકસાન થયું છે। યમન જ નહીં પરંતુ ઈરાન અને લેબનોન તરફથી પણ હિઝબુલ્લા દ્વારા ઇઝરાયલ પર સતત હુમલા કરવામાં આવી રહ્યા છે। પૂરી રાત ઇઝરાયલના આકાશમાં મિસાઇલો દેખાઈ, ડ્રોન જોવા મળ્યા। ઇઝરાયલની એર ડિફેન્સ સિસ્ટમ પર પણ હુમલાઓ કરવામાં આવ્યા, એ પણ રોકવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, પણ ઈરાન હવે આક્રમક છે વધારે એવું દેખાઈ રહ્યું છે। ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા યુદ્ધ વચ્ચે જ્યારે બંને દેશો યુદ્ધ કરી રહ્યા છે ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ શું કરી રહ્યા છે? તો ડોનાલ્ડ ટ્રમ્પ પ્રેસ કોન્ફરન્સો કરે છે, ડોનાલ્ડ ટ્રમ્પ પત્રકારો સાથે વાતો કરે છે અને પછી એ જે વાત કરતા હોય છે, જે નિવેદનો આપતા હોય છે, એની ચર્ચાઓ ખૂબ થતી હોય છે। કારણ કે ટ્રમ્પ રોજ સવારે ઉઠી અને એક નવું નિવેદન આપે, એ નવા નિવેદન પછી સમાચારોમાં એની ખૂબ ચર્ચા થતી હોય છે। ફરી એકવાર ટ્રમ્પે એવો દાવો કર્યો છે કે ઈરાનના નવા સુપ્રીમ લીડર મુજતબા ખામેની કાં તો મૃત્યુ પામ્યા છે અને કાં તો એ ગંભીર રીતના એમની હાલત ખરાબ છે। એમણે જ્યારે આ નિવેદન આપ્યું એના પછી આ કોઈ પહેલીવાર અપાયેલું નિવેદન નથી। આની પહેલાં પણ અનેકવાર એમને એવું કહ્યું કે ત્યાંના સુપ્રીમ લીડરનું મૃત્યુ થયું છે। અમેરિકી સૈન્યની કાર્યવાહીએ ઈરાનના નેતૃત્વ અને સંરક્ષણ વ્યવસ્થા જે પણ છે એને ખતમ કરી નાખ્યા છે, એ વાત પણ કરવામાં આવી। ટ્રમ્પના મતે ઈરાની વાયુસેના, નૌકાદળ અને કમાન્ડ સિસ્ટમ સંપૂર્ણપણે નષ્ટ થઈ ગઈ છે, એટલે એમનું એવું માનવું છે કે ઈરાન આ યુદ્ધમાં હારી ગયું છે। જો કે 29 દિવસથી ચાલતા આ યુદ્ધમાં સતત એવું કહેવામાં આવે છે કે ઈરાન નબળું પડી રહ્યું છે, પણ છતાં પણ આપણે આક્રમકતા જોઈએ કે જે રીતના બીજા બધા લોકો એમની સાથે જોડાય છે, એટલે બીજી બધી સંસ્થાઓ એમની સાથે જોડાય છે, એ જોતાં એવું લાગે છે કે વધારે આક્રમકતાથી લડી પણ રહ્યા છે। એની સામે ઇઝરાયલ પણ લડી રહ્યું છે, ઇઝરાયલ પણ એટલા જ હુમલા કરી રહ્યું છે। અમેરિકા તરફથી જે આવતા નિવેદનો છે એ આખા યુદ્ધને અલગ અલગ દિશા તરફ લઈ જાય છે। સુપ્રીમ લીડરના મૃત્યુની વાત અને એમને એવું ચોખ્ખું એવું કહ્યું કે સુપ્રીમ લીડર હવે રહ્યા નથી અને રહ્યા હશે તો પણ એમની હાલત ખૂબ ખરાબ છે। સાથે ટ્રમ્પે સ્ટેટ ઓફ હોર્મુઝ પર છેલ્લા કેટલાય સમયથી ચર્ચા થઈ રહી છે, તો ટ્રમ્પે એવું પણ કહ્યું કે સ્ટેટ ઓફ ટ્રમ્પ, અને એ જ્યારે આવું બોલ્યા ત્યારે પછી હસતા હસતા એવું પણ કહ્યું કે સોરી, મારી ભૂલ થઈ ગઈ છે। અને એ હસતા હસતા કહેવાનો એમનો અંદાજ, અને છેલ્લા કેટલાય સમયથી એવું કહી રહ્યા છે કે સ્ટેટ ઓફ હોર્મુઝ એ અમેરિકા અને ઈરાન ભેગા થઈને ચલાવે એ ડીલ કરવાની છે, અને ઈરાન સતત વાતચીત કરી રહ્યા છે, એ વાત પણ ટ્રમ્પ દ્વારા કરવામાં આવી। ઈરાન સ્પષ્ટ ના પાડે છે કે અમે કોઈ પણ રીતના અમેરિકા સાથે વાત કરવા માટે પણ તૈયાર નથી। અત્યારે તો જે રીતના ટ્રમ્પ કહી રહ્યા છે કે એમને શાંતિ પુરસ્કાર ન મળ્યો છતાં પણ એ એના રીતના શાંતિ સ્થાપિત કરવા માટેના પ્રયત્ન કરી રહ્યા છે, આ બધી જ વસ્તુ ટ્રમ્પ જ્યારે પણ બોલતા હોય છે ત્યારે એવું લાગે કે એ જે રીતના નિવેદન આપે છે એ નિવેદન ઉપર કોઈ જ વિશ્વાસ નથી કરતું, કારણ કે આટલા સમયથી એમના આપેલા નિવેદનો જે તરત એવું કહે કે 5 દિવસ સુધી હુમલા નહીં કરી અને પછી તરત હુમલા કરે છે, એટલે ટ્રમ્પના નિવેદન પર ઘણા બધા દેશોએ પણ ના પાડી દીધી કે અમે આ યુદ્ધમાં સાથ નથી આપવાના। અને ટ્રમ્પને એ પણ માઠું લાગ્યું અને ટ્રમ્પે એવું કહ્યું હતું કે હવે અમે એને બતાવી દઈશું। એટલે હવે ટ્રમ્પ જે રીતના નિવેદન આપે છે, યુદ્ધ એક અલગ ચાલી રહ્યું છે, ટ્રમ્પના મગજમાં એક અલગ યુદ્ધ ચાલી રહ્યું છે, આખો એ યુદ્ધનો સિનારીઓ અલગ છે ને એ પ્રમાણે ટ્રમ્પ નિવેદન આપતા હોય છે, એટલે એની ચર્ચાઓ પણ ખૂબ વધારે થતી હોય છે। આ યુદ્ધના 29 દિવસમાં તમામ અપડેટ તમારા સુધી પહોંચાડી, જેમાં બહુ જ બધા વિષયો પર એક્સપર્ટ સાથે પણ વાત કરી છે। હજી પણ યુદ્ધ લાંબુ ચાલે એવી પરિસ્થિતિ એટલે દેખાઈ રહી છે, કારણ કે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નોઈડામાં હતા, ત્યાં પણ પ્રધાનમંત્રીએ યુદ્ધ સંકટ વિશે વાત કરી કે આટલા દિવસથી આ યુદ્ધ 1 મહિનાથી ચાલી રહ્યું છે, ભારત પર હજુ પણ સંકટ વધી શકે એવી સંભાવનાઓ છે, અને જો એ સંકટ વધશે તો પછી આપણા એલપીજીથી લઈને પેટ્રોલથી લઈને આપણે જે અત્યાર સુધી લાઈનો જોઈ એમાં વધારો થઈ શકે છે। એની જરૂર એટલે પણ નહીં પડે, કારણ કે સ્ટેટ ઓફ હોર્મુઝ એ ભારત માટે તો ખુલ્લું છે, છતાં પણ ખતરો તો છે જ, બધા દેશ માટે ખતરો છે। પ્રધાનમંત્રીના આપેલા એ નિવેદન પછી પણ ઘણા બધા લોકો પેનિક થયા હતા। પ્રધાનમંત્રીએ સ્પષ્ટ એવું કહ્યું છે કે અત્યારે આપણા પાસે પૂરો જથ્થો છે, આપણી સરકાર પૂરો પ્રયત્ન કરી રહી છે કે આગળ જતાં યુદ્ધની પરિસ્થિતિ વધારે ગંભીર બને છે તો પણ ભારત સુધી બધું પહોંચી રહે। યુદ્ધ સાથે જોડાયેલી તમામ માહિતી તમારા સુધી પહોંચાડતા રહીશું। અત્યારે આ વિડીયોમાં બસ આટલું। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઈક અને શેર કરજો।